वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामूलमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति ही शांति ही शांति। निखिल है प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્માને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 37મા શ્લોકની અંદર કહે છે કે સ્વશ્લાઘા સ્વમુખેન ચ, અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ક્યારેય પણ ન કરવા। શા માટે ન કરવા? કોઈ પણ વ્યક્તિને જિજ્ઞાસા થાય તો શ્રીમદ મહાભારતની અંદર કર્ણ પર્વમાં અધ્યાય 70 શ્લોક 29ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે પોતાની જ વાણીથી પોતાના ગુણોનું વર્ણન કરવામાં આવે એ પોતાના હાથે પોતાની હત્યા કરવા બરાબર છે। બ્રુવીહિ વાજ્યા ગુણાનિહાત્મનઃ તથા યતાત્મા ભવિતાસि પાર્થ। ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે કે પોતાની જ વાણીથી અર્થાત કે પોતાના મુખે જો પોતાના વખાણ કરવામાં આવે તો એ પોતાના ઘાત કરવા બરાબર છે। માટે ક્યારેય પણ પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા। અને જે લોકોએ પોતાના મુખે પોતાના વખાણ કરેલા છે એ લોકો ઉચ્ચ પદવી પર આરૂઢ થયા હતા, તે લોકોનું પણ પતન થઈ ગયું હતું। મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 80-81ની અંદર યયાતિ રાજાનું ચરિત્ર આવે છે। યયાતિ રાજા જેમનું પ્રાગટ્ય ચંદ્રવંશની અંદર થયું હતું અને એમના લગ્ન ઇન્દ્રદેવની દોહિત્રી એટલે કે ભાણજી અને શુક્રાચાર્યજીની પુત્રી દેવયાની સાથે થયું હતું।
રાજા અત્યંત ધાર્મિક હતા, એટલે દેહ ત્યાગ કરીને સ્વર્ગલોકની અંદર ગયા અને સ્વર્ગલોકની અંદર પણ એના પુણ્ય એટલા બધા હતા કે દેવરાજ ઇન્દ્ર જે સિંહાસનની ઉપર બિરાજમાન થાય એ સિંહાસનની બરાબર બાજુમાં, એટલે દેવરાજની સાથે જ એ બિરાજમાન થાય, કારણ કે એનું એટલું બધું પુણ્ય હતું. અને દેવરાજ ઇન્દ્રને મનની અંદર આ બાબત બહુ ખટકે કે યયાતિ રાજા જે છે એ બરાબર મારી બાજુમાં બિરાજમાન થાય, હું ત્રિલોકીનો અધિપતિ, અને છતાં પણ આ માનવ જે છે એ પોતાના સત્કર્મને લઈને મારી બાજુમાં બિરાજમાન થાય છે. એક રીતે જોવા જાય તો એમના જમાઈ પણ છે, તમને કીધું તે પ્રમાણે, છતાં પણ ઈર્ષ્યા ત્યાં. ઈર્ષ્યા વસ્તુ ભક્તો કેવલ માનવ લોકની અંદર જ છે એવું નહીં સમજતા. દેવતાઓને પણ પરસ્પર બહુ ભારી ઈર્ષ્યા છે, જેનું દ્રષ્ટાંત આવ્યું આ છે કે પોતાના જમાઈ છે છતાં દેવરાજ ઇન્દ્રને બહુ કષ્ટ થાય છે. એક દિવસ દેવરાજ ઇન્દ્રએ પોતાની આ આપવીતી જે છે એ પોતાના ગુરુ બૃહસ્પતિને કહી અને કહ્યું કે યયાતિ જે છે એ મારી સાથે એક જ આસનની ઉપર વિરાજમાન થાય છે. ગુરુદેવ, મને આ બહુ કષ્ટદાયક થાય છે. મારે એને આ સ્વર્ગલોકમાંથી નીચે પાડવું છે, તો મારે શું કરવું? ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે યયાતિ રાજા જો પોતાના મુખે કરીને પોતાના પુણ્યોના વખાણ કરે તો એ ધરાતલ પર પડી જાય, અર્થાત કે સ્વર્ગલોકમાંથી એ ચ્યુત થઈને ધરાતલ પર જતા રહે. માટે તમે યયાતિ રાજાની પાસે પોતાના મુખે કરીને પોતાના વખાણ કરાવડાવો. તે પછી દેવરાજ ઇન્દ્ર એક દિવસ સભાની અંદર બિરાજમાન થયેલા યયાતિ રાજાને કહે છે કે રાજન, તમે એવા તે કયા પુણ્ય કર્યા કે અમારી સાથે એક આસનની ઉપર વિરાજમાન થાવ છો? એટલે એ યયાતિ રાજા જે છે એ પોતાના મુખે કરીને પોતાના વખાણ કરવા લાગ્યા. એમણે પોતાના જીવનની અંદર જેટલા પણ પુણ્ય કર્મો કરેલા હતા એ બધાના જ વખાણ દેવરાજ ઇન્દ્રની પાસે કરી દીધા. અને એને લઈને યયાતિ રાજાના પુણ્ય જે છે એ બધા સમાપ્ત થઈ ગયા. યયાતિ રાજા બોલતા બંધ થયા એટલે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે રાજન, તમે તમારા મુખે
તમારા પુણ્યના વખાણ કરેલા છે, માટે હવે તમે આ સ્વર્ગની અંદર રહેવાને યોગ્ય નથી. તમે તમારા મુખે તમારા પુણ્યના વખાણ કર્યા એટલે તમારું પુણ્ય જે છે એ ક્ષીણ થઈ ગયું છે. માટે હવે તમે પુનઃ માનવ લોકની અંદર જાઓ. અને દેવરાજ ઇન્દ્ર આટલું બોલ્યા એટલે યયાતિ રાજા જે છે એ સ્વર્ગમાંથી ધરતીની ઉપર પડવા લાગ્યા. પરંતુ પડતા પડતા યયાતિ રાજાએ દેવરાજ ઇન્દ્રની પાસે એવો વર માંગ્યો કે હે દેવરાજ, કૃપા કરીને મને એવા વ્યક્તિની વચ્ચે તમે પાડજો જે ખરેખર સત્પુરુષો હોય. દેવરાજે તથાસ્તુ કહ્યું અને એને લઈને યયાતિ રાજા જે છે એ 4 સત્પુરુષોની વચ્ચે પડ્યા. અને એ 4 પુરુષો જે હતા એ 4 એના નવાસી હતા. યયાતિ રાજાએ પોતાની ઓળખાણ આપી, એમના નવાસીઓએ પણ એમની ઓળખાણ આપી. અને એના નવાસીઓ જે હતા એ પણ એટલા બધા ઉચ્ચ કક્ષાના મહાત્મા હતા કે એમણે પોતાનું જેટલું સત્કર્મ છે એ યયાતિ રાજાને અર્પણ કરી દીધું. ને એને લઈને યયાતિ રાજા પુનઃ સ્વર્ગની અંદર આરૂઢ થઈ ગયા. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું છે કે તમે તમારા મુખે જો વખાણ કરો તમારા પોતાના જ તમે કરેલા સત્કર્મના, તો તમે તમારા પુણ્યને સમાપ્ત કરો છો. માટે ક્યારેય પણ પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. આ સિદ્ધાંત વાત છે. મહાભારતના કર્ણ પર્વની અંદર બીજું એક દ્રષ્ટાંત છે. વાત એવી હતી કે મહાભારતના યુદ્ધની અંદર 17મા દિવસે, જે દિવસે કૌરવોની વાહિનીનું સુકાન અંગરાજ કર્ણ સંભાળતા હતા, તે સમયે કર્ણની સન્મુખ મહારાજા યુધિષ્ઠિર આવી ગયા. હવે કર્ણને અર્જુન સિવાય કોઈ પહોંચી ન વળે. એક અર્જુનથી જ એના બાણનો સામનો કરી શકે, બીજું કોઈ વ્યક્તિ એના બાણનો સામનો ન કરી શકે. મહાભારતની અંદર 3 વખત ભીમસેને કર્ણને હરાવેલો હતો અને કર્ણએ પણ 2 વખત ભીમસેનને હરાવી દીધું. પરંતુ ત્યાં વેદવ્યાસજી લખે છે કે કર્ણ રાજાને જ્યારે ખબર પડી કે પાંડવો મારા ભાઈ છે, એ અર્જુનજીને બાદ કરતા કોઈ પણ પાંડવની સાથે યથાર્થ રૂપે યુદ્ધ કરતા જ ન હતા. પોતાની પાસે એટલા પ્રચંડ દિવ્યાસ્ત્રો હતા, તેમાંથી એક પણ દિવ્યાસ્ત્ર એણે ભીમસેનની ઉપર છોડેલું ન હતું. ને એને લઈને ભીમસેન જીતી જતા હતા. 17મા દિવસે યુધિષ્ઠિર મહારાજ કર્ણ રાજાની સન્મુખ આવીને ઉપસ્થિત થયા અને કર્ણ રાજાએ પ્રચંડ પરાક્રમ કર્યું અને યુધિષ્ઠિર મહારાજને રથથી રહિત કરી દીધા, કવચથી રહિત કરી દીધા, અસ્ત્ર શસ્ત્રથી પણ રહિત કરી દીધા. ને શરીરમાં એટલા બધા બાણ માર્યા કે 2 આંગળ જગા પણ શરીરની અંદર એવી ન હતી જ્યાં બાણ ન વાગેલા હોય. આખા શરીરમાંથી રક્તની ધારા વહેવા લાગી. કવચ પણ તોડી નાખ્યું, રથ પણ તોડી નાખ્યો, ગોળા પણ મારી નાખ્યા.
એના પાર્શ્વરક્ષકો હતા એને પણ સમાપ્ત કરી દીધા. એટલે યુધિષ્ઠિર મહારાજ રણ મેદાનમાંથી પલાયન કરી ગયા અને દોડતા દોડતા પોતાના શિબિરમાં આવ્યા અને શિબિરમાં આવીને એ વિશ્રામ કરતા હતા અને વૈદ લોકો જે છે એ એમનો ઉપચાર કરતા હતા. હવે આ તરફ અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણને એવા સમાચાર પ્રાપ્ત થયા કે યુધિષ્ઠિર મહારાજ કર્ણના બાણથી બહુ જ ઘાયલ થઈ ગયા અને એ શિબિરમાં વિશ્રામ કરે છે. એટલે અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ આપ રથ જે છે એ મહારાજા યુધિષ્ઠિરના શિબિરમાં લઈ જાઓ, કારણ કે આપણે પહેલા યુધિષ્ઠિર મહારાજના ખબર અંતર જાણી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ રથને લઈને યુધિષ્ઠિર મહારાજના શિબિર પાસે આવ્યા અને શિબિરની પાસે રથ ઉભો રાખ્યો. અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર મહારાજના ખબર અંતર પૂછવા માટે એની પાસે આવ્યા. એટલે યુધિષ્ઠિર મહારાજને એમ થયું કે અર્જુન કર્ણનો વધ કરીને મારી પાસે આવેલો, એટલે એ એકદમ હર્ષથી ઊભા થઈ ગયા અને અર્જુનજીને અને શ્રી કૃષ્ણ ભગવાનને ભેટી પડ્યા અને બોલ્યા કે સારું થયું પાર્થ, તે કર્ણને મોતને ઘાટ ઉતારી દીધો. મોટાબાઈની વાત સાંભળી અર્જુનજી બોલ્યા કે મોટાભાઈ, અમે કર્ણને માર્યો નથી, પરંતુ કર્ણએ તમને અતિશય આહત કરી દીધા, ઘાયલ કરી દીધા, એટલે અમે યુદ્ધને પડતું મૂકી તમારી પાસે આવેલા છે તમારા ખબર અંતર પૂછવા માટે. અર્જુનજીની આ પ્રમાણેની વાણી સાંભળી મહારાજા યુધિષ્ઠિર અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. યુધિષ્ઠિર મહારાજ કોઈ દિવસ કોઈના પર કોપ નથી કરતા, પરંતુ આજે ક્રોધાયમાન થઈ, કારણ કે કષ્ટની અંદર મનુષ્ય જે છે એ વિવેક ભૂલી જાય છે. મહારાજા યુધિષ્ઠિરને પણ આ સમય પર વિવેક ન રહ્યો, કારણ કે શરીરની અંદર એટલી બધી પીડા થતી હતી કે જેની કોઈ વાત નહીં. એટલે એ અર્જુનજીને ન કહેવાના વચન કહેવા લાગ્યા અને ત્યાં લગીને કહ્યું કે તું નપુંસક છે, ક્લિબ છે. અને અંતે કહ્યું કે તારામાં સામર્થ્ય નથી તો તારું આ ગાંડીવ જે છે એ નીચે મૂકી દે. હવે અર્જુનજીને એવી પ્રતિજ્ઞા હતી કે કોઈ વ્યક્તિ એને એમ કહે કે તારું ગાંડીવ તું એક બાજુ મૂકી દે તો મારે એ વ્યક્તિનો વધ કરી દેવો. આ પ્રમાણેની એની પ્રતિજ્ઞા હતી. એટલે એણે મ્યાનમાંથી તલવાર કાઢી અને એ યુધિષ્ઠિર મહારાજનો વધ કરવા માટે તૈયાર થઈ ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એનો હાથ પકડો અને પ્રભુ કહે કે તું શું કરે છે? ત્યારે અર્જુનજી કહે છે કે મારી એવી પ્રતિજ્ઞા છે કે જે પણ કોઈક વ્યક્તિ અમને એવું કહે કે ભાઈ તારું ગાંડીવ તું મૂકી દે તો મારે એનો વધ કરી દેવો.
મારા મોટા ભાઈએ મને એમ કહ્યું કે ભાઈ ગાંડીવ તું એક બાજુ મૂકી દે, એટલે હવે હું એને મારીને જ રહીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે તમારા ભરતવંશીઓની પણ આ એક બહુ મોટી કુટેવ છે. તમે લોકો જ્યાં જાઓ ત્યાં કેવલ ને કેવલ પ્રતિજ્ઞા જ કરતા હોવ છો. તું તારા મોટા ભાઈને મારે, એ મોટા ભાઈ શાસ્ત્રોની અંદર પિતા સમાન કીધેલા છે. અને મોટા ભાઈનો વધ કરવો એટલે પિતાનો વધ કરેલો ગણાય, અને પિતાનો વધ કરેલો ગણાય એટલે ગુરુનો વધ કરેલો ગણાય. અર્જુનજી કહે પણ કેશવ, અમે તો પ્રતિજ્ઞા કરી ચૂકેલા છીએ, અમારી આ પ્રતિજ્ઞા હવે રહે એવો આપ ઉપાય કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે અર્જુન, પોતાનાથી ઉંમરની અંદર જે જ્યેષ્ઠ વ્યક્તિ હોય એને તું કહીને તમે સંબોધી દેવું, એટલે એનો વધ કર્યા બરાબર છે. ભક્તો, પોતાનાથી જ્યેષ્ઠ વ્યક્તિને તું કહીને ક્યારેય પણ બોલાવાય નહીં. પત્ની પોતાના ભર્તાને ક્યારેય પણ તું કહીને બોલાવી શકે નહીં. હા, એક કાળમાં છૂટ આપેલી, જ્યારે રતિ ક્રિયા થતી હોય ત્યારે તું કહી શકે, પરંતુ તે સિવાય નહીં. તે જ પ્રમાણે કોઈક વડીલની સાથે પરસ્પર વિવાદ થતો હોય અને તે સમયે જો એને તું કહેવામાં આવે તો તે જગ્યાએ જો તું કીધું હોય તો એ અપરાધમાં નથી આવતું. આ પ્રમાણેની વાત શાસ્ત્રોની અંદર લખેલી છે. પણ એ સિવાય તમે ઇતર જગ્યાની અંદર કોઈ વડીલને તું કહીને બોલાવો તો એનો વધ કર્યો બરાબર છે. અંગ્રેજી ભાષાની અંદર તમે જોજો, યુ કહે, યુ, મોટા હોય કે નાના હોય, એ બધાને યુ એટલે તું. ક્યારેય પણ ભક્તો અંગ્રેજી ભાષાનો પ્રયોગ ન કરતા. આ ભૂતલની ઉપર સૌથી ઘટિયામાં ઘટિયા કોઈ ભાષા હોય તો એ અંગ્રેજી ભાષા છે. ભવિષ્ય પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે યવનોની ભાષા ક્યારેય પણ શીખવી નહીં. અંગ્રેજી ભાષા યવનોની ભાષા છે અને સંસ્કૃત ભાષા જે છે એ દેવ ભાષા છે. દેવ ભાષાનું ઉચ્ચારણ કરવા માટે દેવ બનવું પડે, દેવના જેવું આચરણ કરવું પડે. ઋગ્વેદની અંદર ત્યાં લખેલું છે કે જે વ્યક્તિ અશુદ્ધ ઉચ્ચારણ કરતો હોય એ પણ અસુર છે. વ્યાસાસનની ઉપર બિરાજમાન થઈને પછી તમે જો અશુદ્ધ ઉચ્ચારણ કરો તો એ અસુરનું લક્ષણ છે. શુદ્ધ વાણીની અંદર ઉચ્ચારણ થવું જોઈએ. એટલે માટે તમે જોજો, શ્રીમદ ભાગવત, સત્સંગી જીવનમ ગ્રંથ છે, એ બધાના મહાત્મયમાં લખેલું છે કે વક્તા કોને બનાવવો? તો જે વેદ વેદાંગનો પંડિત હોય અને જેના મુખમાંથી સુમધુર શબ્દો જે છે એ ઉચ્ચારિત થતા હોય એવા વ્યક્તિને વક્તા તરીકે સ્થાપન કરવાનો છે. બીજાને વક્તા તરીકે સ્થાપવાનું નથી. એટલે પોતાથી મોટા જે હોય તેને તમે તું કહીને સંબોધો એટલે એનો વધ કર્યા બરાબર છે. ભગવાન શ્રી કૃષ્ણ
અર્જુનજીને કહે છે કે અર્જુન, તું તારા મોટા ભાઈને તું કહીને સંબોધ, અને તું કહીને સંબોધશે એટલે એનો વધ થઈ જશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની વાણી સાંભળી અર્જુનજી પોતાના મોટા ભાઈને તું કહીને સંબોધવા લાગ્યા. અર્જુનજી કહે છે કે યુધિષ્ઠિર, તારે લઈને જ અમારે આ વિપત્તિઓનો સામનો કરવો પડે છે. તને દ્યુત રમવાની આદત હતી અને દ્યુત રમવાની અંદર પ્રવૃત્ત થયો. તે દ્યુતની અંદર અમારું સર્વસ્વ રાજ્ય દાવ પર લગાવી દીધું. એનાથી પણ તું અટક્યો નહીં. તે અમને લોકોને દાવ પર લગાવ્યા, તે પોતાને પણ દાવ પર લગાવ્યા, અને વધારામાં તે આપણા બધાની ભાર્યા પાંચાલીને પણ દાવ પર લગાવી. આ વનવાસનું દુઃખ જે થઈ રહ્યું છે, વનવાસનું કષ્ટ જે પડી રહ્યું છે, એ તારે લઈને જ પડી રહ્યું છે. તને જો દ્યુતની આદત ન હતે, દ્યુતનું વ્યસન ન હતે, તો આજે અમારે આ સમય જોવો ન પડતે. આ પ્રમાણે અર્જુનજી પોતાના ભાઈ યુધિષ્ઠિરને તું કહીને સંબોધે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે તારા ભાઈને તું કહીને સંબોધ્યા એટલે એનો વધ થઈ ગયો. અર્જુનજી કહે છે કે કેશવ, અમે અમારા મોટા ભાઈને તું કહીને સંબોધી દીધા એટલે હવે અમે જીવિત રહેવા નથી માંગતા. હું મારા આ દેહને અગ્નિદેવને સમર્પિત કરી દઉં છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એને એક ઉપાય બતાવ્યો કે પાર્થ, હવે તું તારા મુખે તારા વખાણ કર. કારણ કે પોતાના મુખે પોતાના વખાણ કરવામાં આવે તો એ વધ કર્યા બરાબર છે, અર્થાત કે પોતાનો વધ કર્યા બરાબર છે, અર્થાત કે આત્મહત્યા કર્યા બરાબર છે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અર્જુનજી પોતાના મુખે કરીને પોતાના વખાણ કરવા લાગ્યા કે અમે 5 વર્ષ પર્યંત એક પગે ઉભા રહીને તપસ્યા કરી, અને એ તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા, અને ભગવાન શંકર મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા તો યુદ્ધની અંદર અમે એને સંતુષ્ટ કરી દીધા. ત્યારબાદ હું સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જઈને અમે દિવ્યાસ્ત્રની પ્રાપ્તિ કરી. ઉર્વશી નામની અપ્સરા કામ ભાવે મારું વરણ કરવા માટે આવી, છતાં પણ હું મારી સ્થિતિ પરથી ચલાયમાન ન થયો. મારા જેવો જીતેન્દ્રિય કોણ હોઈ શકે? દેવરાજ ઇન્દ્રના અનુરોધથી અમે પાતાળની ઉપર આક્રમણ કર્યું અને ત્યાં રહેલા કાલકેય અને નિવાત કવચ નામના દૈત્યને મોતને ઘાટ ઉતારી દીધા. મારા જેટલું પરાક્રમ કોની અંદર હોય? મહાભારતના યુદ્ધની અંદર અજય એવા ગંગાપુત્ર ભીષ્મને અમે મોતને ઘાટ ઉતારી દીધા.
બીજા પણ કેટલાય રાજાઓને મોતને ઘાટ ઉતારી દીધા. મારાથી શ્રેષ્ઠ પરાક્રમ કોનું હોય? હું આ જગતની અંદર અદ્વિતીય વીર છું. મારા બાણોનો સામનો કરનાર આ જગતની અંદર કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે પાર્થ બહુ થઈ ગયું, હવે રાખ. તું આટલું બોલ્યો એમાં જ તારો વધ થઈ ગયો, અર્થાત કે તે તારા મુખે તારા વખાણ કર્યા એમાં જ તારો વધ થઈ ગયો છે. તે પછી અર્જુનજી યુધિષ્ઠિર મહારાજના ચરણમાં પડી જાય છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા માંગે છે. યુધિષ્ઠિર મહારાજ તો ક્ષમાની મૂર્તિ હતા, પાર્થના અપરાધને પણ એ ક્ષમા કરી દે છે અને પોતાના અપરાધ બદલ પણ એ અતિશય ગ્લાનિ અનુભવે છે. કહેવાનું ભક્તો તાત્પર્ય એ છે કે પોતાના મુખે ક્યારેય પણ પોતાના વખાણ ન કરવા. કારણ કે પોતાના મુખે જો પોતાના વખાણ કરવામાં આવે તો એ આત્મહત્યા કરવા બરાબર છે. અને એવો વ્યક્તિ જે છે એ પોતાના સમસ્ત ધર્મ કર્મોથી હાથ ધોઈ બેસે છે. માટે ક્યારેય પણ પોતાના મુખે કરીને પોતાના વખાણ કરતા નહીં. અન્યથા નહુસ રાજા જે પોતાના પુણ્યોથી હાથ ધોઈ બેઠેલા હતા તેમ તમારે પણ પોતાના પુણ્યોથી પોતાના સત્કર્મોથી હાથ ધોવા પડશે. કોઈ અન્ય પણ તમારી સન્મુખ તમારા વખાણ કરતા હોય ત્યારે મનની અંદર એવું જ વિચારજો કે મારી અંદર એવી કોઈ યોગ્યતા છે નહીં. હું એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છું. તો મારી અંદર જે પણ કંઈક યોગ્યતા દેખાય છે એ યોગ્યતા કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણે મને આપેલી છે ને મારા દ્વારા એ કાર્ય કરાવવા માંગે છે. વસ્તુતા એ આ પંચભૂતના દેહની અંદર એવી કોઈ પણ યોગ્યતા નથી. એ પ્રમાણે તમે વિચારશો તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ તમારી સન્મુખ તમારા વખાણ કરતો હોય તો તમને ક્યારેય પણ અહંકાર ન આવે. અન્યથા મનુષ્યને તો હંમેશા પોતાના વખાણ છે એ બહુ પ્રિય લાગે. કોઈ પણ વ્યક્તિ હોય, નાનામાં નાની વ્યક્તિ હોય તેને પણ, અને અતિશય ધનવાન વ્યક્તિ હોય તેને પણ હંમેશા પોતાની કીર્તિનું ગાન થતું હોય તે બહુ જ પ્રિય લાગે છે. માટે ક્યારેય પણ પોતાની કીર્તિનું ગાન થતું હોય ત્યારે હંમેશા પોતાની ન્યૂનતા સમજજો. પોતાની મહત્તા ક્યારેય પણ સમજતા નહીં. અન્યથા પોતાની મહત્તા તમે સમજશો તો તે જ સમયથી તમારી પતંતતા જે છે એને તમે નોતરશો. માટે ખાસ ધ્યાન રાખજો અને ખાસ પોતાના મુખે પોતાના વખાણ ક્યારેય પણ કરતા નહીં. આ સિદ્ધાંત વાત. અસ્તુ.